ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી શિક્ષણની સ્થિતિ છે કથળી રહી છે। ક્યાંક શાળા નથી તો ક્યાંક શિક્ષક નથી અને ક્યાંક શાળા અને શિક્ષક બંને છે તો વિદ્યાર્થી જ નથી। કચ્છમાં પાછલા 24 કલાકમાં જ એક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજે તેને ખંભાતી તાળા લાગી ગયા છે। શું છે કારણ? આવો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। કચ્છના મિજાપર કુમાર શાળાનું ગઈકાલે એટલે કે 10 માર્ચના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પણ સવાલ એ છે કે લોકાર્પણના 24 કલાકમાં જ આ શાળાને તાળા કેમ વાગ્યા? વાલીઓ પોતાના બાળકોને આ શાળામાં મોકલવા માટે તૈયાર નથી। શું વાલીઓને ડર છે કે આ ઇમારત બાળકોની સુરક્ષા માટે ખતરો બની શકે છે? અહીં તંત્ર અને નેતાઓને કેટલાક સવાલો પૂછવા પડે તેમ છે। 2.10 કરોડનો ખર્ચ થયો તો આ નબળી ગુણવત્તાનું બંધારણ કોના આશીર્વાદથી બન્યું? જો શાળા એટલી જ મજબૂત હતી તો લોકાર્પણના બીજા જ દિવસે કેમ તાળા લાગી ગયા? શું આ લોકાર્પણ માત્ર નેતાઓને યશ આપવા માટેનું એક નાટક હતું અને કોના ડરથી આખી શાળા આજે ખાલીખમ છે? મિર્જાપરની જ્યારે સ્કૂલનું પાયાથી જ કામ ચાલુ હતું ત્યારથી જ નબળું કામ હતું અને ત્યારથી જ નાના મોટા વિવાદો ચાલતા આવતા હતા। પણ અત્યારે સ્કૂલનું લોકાર્પણ કરવા ટાઈમે વાલીગણોએ નબળા બાંધકામ હોવાના કારણે પોતાના છોકરાઓને ન ભણવા માટે એક પાકો નિશ્ચય કરી લીધો છે। ગઈકાલે લોકાર્પણ કર્યા પછી આજે તમે જોઈ શકો છો કે વહીવટી તંત્ર દ્વારા શિક્ષકોને ગેટની ચાવી પણ આપવામાં નથી આવી અને આજે તમે વિઝ્યુઅલમાં જોઈ શકશો કે આ ગેટને તાળા લગાવેલા છે। અંદર પણ જે બીજો ગેટ છે એને પણ તાળા લગાવેલા છે। ગામના લોકોની એવી માંગણી છે કે થર્ડ પાર્ટી સ્કૂલની ચકાસણી થાય અને ચકાસણીની અંદર SMCના સદસ્યોને સાથે રાખી અને ચકાસણી કરવામાં આવે। વાલીઓની સ્પષ્ટ માંગ છે કે આ શાળાની કોઈ સામાન્ય તપાસ નહીં પણ વિજિલન્સની તપાસ થવી જોઈએ। જનતાના પરસેવાની કમાણીથી 2.10 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયું છે, ત્યારે જવાબદાર કોણ? શું હવે તંત્ર મૌન તોડશે? શાળાના બાંધકામને લઈને જો નબળી ગુણવત્તાનું બાંધકામ છે તો 100%ની વાત છે ને। તો હું એમ કહું છું કે DDOને આ શેના માટે બોલવું પડે કે 3 વર્ષની ગેરંટી આપે છે? 3 વર્ષ એટલે શું? 3 વર્ષ પછી શું? 3 વર્ષ પછી શું? એમ તમે સમજો કે આજે 2 કરોડ ને 10 લાખના હિસાબે આ સ્કૂલ બને છે તો 3 વર્ષ પછી ત્યારે એને કન્ડમ કરીને ફગાવી નાખવાની સ્કૂલને? એટલે આ ભ્રષ્ટાચાર થયો છે તો સાબિત જ થાય છે આનો પર। એટલે વાલીઓની એક જ માંગણી છે કે ભાઈ તમે આ સ્કૂલ છે એ સ્કૂલ અમારે નહીં ચાલે। જો તમે લખી દેતા હો કે ભાઈ આ સ્કૂલની અંદર કાંઈ પણ ભવિષ્યની અંદર થાય તો અમારી બાંયધરી છે તો વાલીઓ એને છોકરા મૂકવા માટે તૈયાર છે। બાકી કોઈ પણ વાલી છે પોતાના બાળકને એવી જગ્યાએ નહીં મોકલે ભણવા માટે। નેતાઓ આ શાળાના ઉદ્ઘાટન સમયે ફોટા પાડવા માટે તો પહોંચી જાય છે પણ બાળકોનું ભવિષ્ય અને સુરક્ષા અદ્ધર તાલ છોડી દીધી છે। અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ શાળા ક્યારે ખુલશે કે પછી આ 2.10 કરોડનો ખર્ચ માત્ર એક સફેદ હાથી બનીને રહી જશે? તે તો હવે જોવાનું જ રહ્યું। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ।